હું જાઉં છું, તમે બધા શાંતિથી રહેજો. મને ખબર છે જીવન એક જ વાર મળે છે, પરંતુ આ લોકોએ મને હેરાન કરી નાખ્યો છે. મારે જીવવું હતું. આ છેલ્લા શબ્દો હતા અમદાવાદના વાસણા વિસ્તારમાં રહેતા અંકિત સોલંકીના, જેમણે 26 ડિસેમ્બર 2025ના રોજ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું હતું. પરિવારનો આક્ષેપ છે કે વારંવાર થતા માનસિક ત્રાસના કારણે તેમણે આ પગલું ભરવું પડ્યું અને આ મામલે ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરના ભત્રીજા સહિત કેટલાક લોકોના નામ સામે આવ્યા છે. છતાં હજુ સુધી કોઈ કડક કાર્યવાહી ન થતાં આ મામલો વધુ ગંભીર બન્યો છે. આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. અમદાવાદના વાસણા વિસ્તારમાં રહેતા અંકિત સોલંકીના આપઘાતના કેસમાં પરિવાર ન્યાય માટે દરવાજા ખખડાવી રહ્યો છે. મૃતકના ભાઈ કૃણાલ સોલંકી દ્વારા વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેમાં 6 લોકોના નામ નોંધાયા હતા. પરિવારનો આક્ષેપ છે કે આરોપીઓ વારંવાર અંકિતને ધમકાવતા હતા અને તેના પર ખોટા આરોપ લગાવતા હતા, જેના કારણે તે માનસિક રીતે તૂટી ગયો હતો અને ફરિયાદ મુજબ શામલ 4 રસ્તા પાસે આવેલી પાન મસાલાની દુકાને આવતા કેટલાક લોકો અંકિત પર પોલીસની બાતમી આપવાનો આરોપ લગાવી તેને ધમકાવતા હતા. પરિવારનો આક્ષેપ છે કે આરોપીઓમાંના એક વ્યક્તિના સગા ભાજપના ધારાસભ્ય હોવાના કારણે પોલીસે હજુ સુધી કોઈની ધરપકડ કરી નથી. સાંભળો મૃતકના ભાઈએ શું કહી રહ્યા છે. તારીખ 26/11/2025ના રોજ મારા ભાઈએ સુસાઇડ કર્યું હતું. અમિત ઠાકર ધારાસભ્યના ભત્રીજાનું નામ નીલ ઠાકર અને તેમના તમામ સાથીદારોનું નામ પણ લખીને મારા ભાઈએ સુસાઇડ કર્યું છે. તેમના ત્રાસથી સુસાઇડ કરેલ છે. તેમ છતાં આજે 75 દિવસ થઈ ગયા, કોઈ પણ આરોપીઓની ધરપકડ થયેલ નથી. અમે રાજ્યપાલ સાહેબ, મુખ્યમંત્રી સાહેબ, નાયબ મુખ્યમંત્રી સાહેબ, ગુજરાતના જેટલા મેઇન અધિકારીઓ છે તે બધાને પોતાના બંગલે જઈને અને ઓફિસે જઈને છે ને અરજીઓ કરેલી છે. અમારી ખાલી અરજીનો નંબર જ પડ્યો છે, પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ નથી. છેલ્લે અમે પોલીસ આજ તારીખ 10 ફેબ્રુઆરીના રોજ અમે કમિશનર સાહેબને મળવા માટે આવ્યા છે. તેમણે કીધું કે આજના દિવસની અંદર તમારી કાર્યવાહી છે ને થશે અને 2 દિવસની અંદર છે ને અમને રિઝલ્ટ મળશે. અને જો 2 કે 3 દિવસની અંદર અમને રિઝલ્ટ નહીં મળે તો વાસણા પોલીસ સ્ટેશને જઈને તો અમારા સમસ્ત પરિવાર મિત્ર સાથે અને અનુસૂચિત જાતિના તમામ લોકો સાથે અમે વાસણા પોલીસ સ્ટેશને આમરણ ઉપવાસ ઉપર ઉતરીશું. ફરિયાદ નોંધાયા પછી લાંબો સમય વીતી ગયો હોવા છતાં આરોપીઓની ધરપકડ ન થતાં પરિવાર અને સમાજમાં રોષ ફેલાયો છે. પરિવાર મુખ્યમંત્રી, ગૃહમંત્રી સુધી રજૂઆત કરી ચૂક્યા છે અને તાજેતરમાં અમદાવાદ પોલીસ કમિશનરે પણ રજૂઆત કરવા પહોંચ્યા હતા, જ્યાં કમિશનરે 2 દિવસમાં કાર્યવાહી કરવાની ખાતરી આપી હોવાનું જણાવ્યું છે. પરિવારે ચીમકી પણ આપી છે કે જો સમયસર ધરપકડ નહીં થાય તો પરિવાર અને સમાજના લોકો સાથે વાસણા પોલીસ સ્ટેશન સામે આમરણ ઉપવાસ પર બેસી જવામાં આવશે. આ ઘટના ઘણા ગંભીર સવાલો ઊભા કરે છે. કાયદો તમામ માટે સમાન છે કે નહીં? જો માનસિક ત્રાસના કારણે કોઈ વ્યક્તિ જીવન ટૂંકાવે તો જવાબદારો સામે તાત્કાલિક પગલાં કેમ લેવાતા નથી? શું રાજકીય પ્રભાવના કારણે તપાસ ધીમી પડી જાય છે? અને શું આવી ઘટનાઓ પછી પણ વ્યવસ્થા સુધરશે? આ તમામ પ્રશ્નોના જવાબ હવે તપાસ અને કાર્યવાહી પરથી જ મળશે. તમારું શું મંતવ્ય છે તમને કમેન્ટ બોક્સમાં જણાવો અને સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.